મહત્વના સમાચાર વડોદરાથી પણ મળી રહ્યા છે। વડોદરામાં 44 ડિગ્રી તાપમાન છે અને આ તાપમાનની વચ્ચે પણ મતદારોની લાઈન લાગેલી જોવા મળી રહી છે। મોટી સંખ્યામાં મતદારો પહોંચ્યા છે। વોર્ડ નંબર 7ની વાત કરીએ, શારદા મંદિર સ્કૂલમાં આવેલા બૂથમાં મતદારોનો જમાવડો જોવા મળ્યો છે અને 44 ડિગ્રી તાપમાનમાં મતદારોમાં જાગૃતિ। વડોદરામાં લોકશાહીના પર્વના દર્શન થઈ રહ્યા છે। કહીશ અતિશયોક્તિ નથી, કેમ કે અત્યારે 44 ડિગ્રી તાપમાન છે અને આ તાપમાનમાં આપ જોઈ શકો છો વોર્ડ 7માં હું શારદા મંદિર સ્કૂલ ખાતે છું। મંડપ અહીંયા બાંધવામાં આવ્યો છે, જે પણ મતદારો આવે છે તેમને તકલીફ ન પડે। પોલીસ કર્મચારીઓ સહિત અહીંયા પોલિંગનો સ્ટાફ તમામ લોકો અહીંયા હાજર છે। સતત મતદાન માટે લોકો અવિરત આવી રહ્યા છે અને વોર્ડ 7ની અંદર 53 બૂથ છે અને 59,000 મતદારો છે। પીવાના પાણીની વ્યવસ્થા પણ આપ જોઈ શકો છો જોવા મળી રહી છે। ખૂબ લાંબી લાઈનો છે, જ્યાં સુધી નજર કરો તમને લાઈનો જોવા મળશે। ખૂબ મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે અને ક્યાંક મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। ત્યારે અહીંયાના જે લોકો છે તેમની સાથે પણ વાત કરીશું। સાહેબ, ગરમી ખૂબ જ વધી છે, સિનિયર સિટીઝન છો, મતાધિકારનો ઉપયોગ કરવા આવ્યા છો, કયા મુદ્દા ધ્યાને રાખીને મત કરો છો મતદાનને? મુદ્દા તો આવા બધા ઘણા છે આપણે કામ બાબતના। કયા કયા મુદ્દા છે જે સમસ્યા હલ થવી જોઈએ? પાણીને સમસ્યા છે, ગટરોને સમસ્યા છે, બધી ઘણી છે સમસ્યા, કોને એ કરવાનું? અનેક સમસ્યાઓ છે, વાત કરી રહ્યા છે। યુવા છો, કયા મુદ્દા ધ્યાનમાં રાખશો જ્યારે કોઈ પણ પાર્ટી હોય કે કોઈ પણ ઉમેદવાર હોય? મુદ્દા છે જે આપણી સમસ્યાઓ? મુદ્દા તો એવું કશું નથી, પણ સમાજને એક સારી દિશા મળે અને સમાજનો વિકાસ થાય, જગ્યાનો સુધારો થાય, જે રીતનું સ્માર્ટ સિટી બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે એ રીતને આગળ વધે અને આવનારી પેઢી છે એને કંઈ સારું પ્રોત્સાહન મળે એ હિસાબે। યુવાઓના શબ્દો સૂચક છે સ્માર્ટ સિટી તરફ વડોદરા આગળ વધે। ખૂબ સારી વાત કરી। અહીંયા કેમેરામેન પરેશભાઈ બતાવશે, જોઈ શકો છો મહિલાઓ છે, યુવાઓ છે, તમામ અહીંયા મતદાન કરી રહ્યા છે। અનેક સિનિયર સિટીઝન પણ જોવા મળી રહ્યા છે। તમામ વ્યવસ્થાઓ વચ્ચે વોર્ડ 7ની અંદર અહીંયા સતત મતદાન જોવા મળી રહ્યું છે। કાળઝાળ ગરમી છે, હાલ 44 ડિગ્રી તાપમાન છે। 44 ડિગ્રી તાપમાનમાં પણ મતાધિકારનો ઉપયોગ કરવા આવ્યા છો, શું કહેશો? ખૂબ મોટી સંખ્યામાં અમારો ફરજ છે આપવા માટે, અમારો ફરજ છે તો અમારે ખાસ આવવું પડે અમારે। આ તમારો ફરજ છે, ફરજનો એક ભાગ છે અને મતદાન કરવા માટે આવ્યા છો। અનેક મતદારો મારી પાછળ જોવા મળી રહ્યા છે। અહીંયા તો કહી શકાય કે બપોરે 44 ડિગ્રી તાપમાન છે, પરંતુ લોકશાહીનું પર્વ છે અને હક છે, મતાધિકારનો હક, અને મતદારો અહીંયા તે હકનો ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે। કેમેરામેન પરેશ ધોળકિયા સાથે લોરેન્સ પરમાર, ABP અસ્મિતા, વડોદરા।